Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુનું વચન કહે છે કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. નીતિ વચન 23 અને 18. Hallelujah. Praise the Lord. હગાર અરણ્યમાં દીકરાને દૂર મૂકીને એનો જીવ જાય એ જોઈ ન શકતા આપણે વાંચીએ છીએ ઉત્પત્તિમાં બાળકને દૂર મૂકીને એ એના મરવાની રાહ જોવે છે. કોઈ આશા ન હતી. એની શેઠાણી સારાએ ઈશાકના જન્મ પછી કોઈ બાબત જોઈને તેને ગાળી મૂકી હતી. આજે પણ ઘણી એવી બાબતો જોવા મળે છે, પણ અત્યારે હગાર દયનીય પરિસ્થિતિમાં હતી અને કહે છે બાળકનો રડવાનો અવાજ આકાશ સુધી પહોંચ્યો અને પૂછવામાં આવ્યું અને બધી વાત આપણે જાણીએ છીએ. દેવ એની આંખો ઉઘાડે છે, એને કૂવો દેખાડે છે અને અરણ્યમાં એને પાણી મળે છે અને એને કહેવામાં આવે છે કે તારા દીકરાથી હું એક બળવાન પ્રજા ઉત્પન્ન કરીશ. આજે પણ આપણે જાણીએ છીએ બધી બાબતો. ઓન એર હું વધારે બોલીશ નહીં, આપણે એ શાસ્ત્ર ભાગ બાઇબલમાં વાંચીએ. પ્રભુ વધારે સમજણ, બુદ્ધિ, જ્ઞાન અને આપે. મિત્રો, આજે સવારમાં હું તમને કહેવા માંગુ છું, જો તમે પણ અત્યારે વિનંખાયેલી પરિસ્થિતિમાં છો, દુઃખોના અરણ્યોમાં છો, ચિંતાઓના અરણ્યોમાં છો, તમે કઈ રીતના હેન્ડલ કરશો એની પણ તમને ખબર નથી. તમે કોઈ બાબતોને હવે સહન કરી શકો અથવા તમે એ બાબતને સરખી કરી શકો, એ સગળી બાબતો હવે તમારા હાથના બહારની છે, જેમાં તમે હવે કશું નથી કરી શકતા. તમે નિરાશ છો, હતાશ છો. તમારા મિત્રો કે તમારા શત્રુઓ હવે તમને મેણા મારી રહ્યા છે કે હવે તને બચાવનાર કોઈ નથી. પડવાલા મિત્રો, આપણે જાણીએ છીએ બાળકના રડવાનો અવાજ છેક આકાશ સુધી પહોંચ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મિસ્રમાં તેમના લોકનો નિસાસો, તેમના આંસુઓ, તેમની રોડ કકડાટ ઈશ્વરની પાસે પહોંચ્યો અને તેમને તેમનું વચન યાદ આવ્યું અને તેમણે તેમની મુલાકાત લીધી. દેવ દયાળુ છે, તે દયા કરવામાં ઉતાવળા છે, ક્રોધ કરવે ધીમા છે. અને ખાસ આજે તમે અને હું એ અબ્બા બાપ, આપણા પિતાના વાલા દીકરા
પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેઓ કેટલું વિશેષ તમારું અને મારું આજે સવારમાં સાંભળશે. નિશ્ચય, શ્યોરલી आपकी आशा रद्द नहीं जाने वाली. દરેક સવારમાં જ્યારે તેઓ આપણને આપણા બિછાના પરથી ઉઠાડે છે, જ્યારે તેઓ આપણને પ્રભાત દેખાડે છે, આપણી આંખો બહારને જુએ છે, પ્રભાતને જુએ છે, આપણા ડગલા, આપણા પગ આપણે જમીન પર મૂકીએ છીએ, આપણા શ્વાસ હજી પણ ચાલુ છે, આપણું હૃદય હજી પણ ધડકી રહ્યું છે. વાલા મિત્રો, મતલબ પ્રભુની યોજનાઓ હજી પણ, હમણાં પણ, અત્યારે પણ આપણા માટે તૈયાર છે, મળવા પાત્ર છે. પ્રભુએ આપણને તક આપી છે અને આ તક, જેનો લાભ આજે સવારમાં તમે અને હું લઈ લઈએ. તમારા અને મારા આંસુઓ ઈશ્વરની સમક્ષ પહોંચે છે. વાલા મિત્રો, ગીત શાસ્ત્રમાં એક જગ્યા પર આપણે વાંચે છે કે તે તમારા અને મારા આંસુઓને કુપીમાં રાખે છે. હાલેલુયા. પ્રભુ શું કહે છે? તમારા માથાના વાળ પણ ગણેલા છે. દાઉદ કે છે, મારું એક પણ હાડકું રચાયેલું નતું, એ પહેલા મારા વિશે જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યું હતું. તમારા અને મારા વિશે આપણા પ્રભુને રજ રજની માહિતી છે. જે કરી રહ્યા છે, જે કરવાના છે, એ બધું જ તેઓ જાણે છે. તમે જો પિત્તરને કહ્યું, પિત્તર તું આજ રાત્રે 3 વાર મારો નકાર કરીશ. અચાનક એ સમય આવી પડવાનો છે, શિષ્ય ગભરાઈ જવાનો છે, માટે તેમને કહ્યું તમે પ્રાર્થના કરો. ઘણી સમયમાં જાણે તેઓ સમજી શક્યા નહીં. વાલા મિત્રો, આજે પણ, હમણાં પણ, અત્યારે પણ તમારી અને મારી માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. કોઈ એવું ના વિચારશો હું તજાયેલો છું, હું તજાયેલો છું, હું તજાયેલી છું, મને છોડી દેવામાં આવ્યો છે, હું નકારાયેલો છું કે નકારેલી છું, એવું તમે મનમાં ન વિચારો. કોઈના કહેવાથી કઈ થવાનું નથી. જો હગારને માટે ઈશ્વરની પાસે યોજનાઓ છે, જો તમે અને હું તો તેમના વાલા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે. હાલેલુયા. તો તમારી અને મારી પાસે, અને તમારી અને મારી માટે તમારા અને મારા ઈશ્વરની કેટલી બધી કૃપા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે આજના દિવસની શરૂઆત કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક નાની વાત કહેવા માંગુ છું. આજકાલ ઇન્ટરનેટ પર, વાઈફાઈ, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ પર એક ખરાબ સંદેશો મારા માટે ફરી રહ્યો છે. જૂઠી વાતો, તોહમતો અને કેટલાક એવા પરિબળો છે જે તેઓનો પોતાનો અંગત ફાયદો, સ્વાર્થ શોધવા મિનિસ્ટ્રીને બદનામ કરી રહી છે. મિનિસ્ટ્રી પર તોહમતો મૂકી રહી છે. લોકોના કાનોની ભરંભેળી કરી રહી છે. સંગતોમાંથી દૂર કરવાને માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. કંઈ પણ એવું લાગે તો મને જાણ કરશો.
કંઈ પ્રશ્ન થાય તો પણ પૂછજો. અને કોઈ નાણાંનો મેસેજ ફક્ત હું મારા અંગત ઓળખીતા લોકોને પ્રાર્થના કર્યા બાદ મોકલું છું. માટે જો કદાચ અચાનક કોઈની પાસે એવો સંદેશ આવે તો એકવાર મને પૂછજો કે આ નાણાંનો સંદેશ તમે મોકલ્યો છે કે બીજે ત્યાંથી આવ્યો છે. નવી નવી આઈડીઓ બનાવવામાં આવી છે, માટે સંભાળજો. પ્રભુ તમને દોરવણી આપે. આવો પ્રાર્થનામાં જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં તમે તમારો પવિત્ર ભલું નામ લેવાના માટે અમને આ સુંદર તક આપી છે. અમે તમારું ભજન કરી શક્યા છે. આજે સવારમાં અમે તમારા ચરણોમાં નમી શક્યા છે અને તમારા દ્વારા જે વચનો આજે સવારમાં તમે કહેવા માંગો છો એ અમે પ્રાપ્ત કરી શક્યા છે. તમે અમને સ્થિર કર્યા છે, બળવાન કર્યા છે, માર્ગ દેખાડ્યો છે. જે માર્ગમાં અમારે ચાલવાનું છે એ માર્ગ પ્રભુ તમે અમારા માટે ખુલ્લો કર્યો છે. ત્યારે પ્રભુ અમે તમારા પુષ્કળ આભાર માનતા પ્રભુ અત્યારે તમારે આગળ નમી જઈએ છીએ અને આજના દિવસની જે સર્વશ્રેષ્ઠ યોજનાઓ તમે અમારા માટે બનાવી છે, મૂકી રાખી છે, એ બધી જ યોજનાઓના અમે હકદાર બનીએ. અમારા જીવનોમાં સર્વ યોજનાઓ પૂરી થાય માટે પ્રભુ તમારી મોટી કૃપા અમારા પર રાખો. અને ખાસ અમે અમારો વધસ્તંભ ઉંચકીને પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે ચાલીએ, તમારી ઈચ્છાઓ અમારામાં પૂરી થાય અને એ જીવન જીવીએ કે જે જીવન તમે અમારામાં જોવા માંગો છો. તમારા બાળકો તરીકે પ્રભુ જે પ્રમાણે હોવા જોઈએ એ પ્રમાણે અમને બનવાને માટે તમે મદદ કરો, સહાય કરો, અમને દોરવણી આપો. અને પ્રભુ તમે અમારી આગળ ચાલો આજે. અને પ્રભુ તમે અમારા ગડરિયા બનીને પ્રભુ આજના દિવસમાં તમે અમને લીડ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. જ્યાં પ્રભુ કુટુંબોમાં અશાંતિઓ છે, લડાઈ ઝઘડા છે, મારામારી છે પરમેશ્વર પિતા, અને પરમેશ્વર પિતા આર્થિક પ્રશ્નો છે, વ્યસનો છે, વ્યભિચાર છે, દારૂ છે, જુગાર છે પ્રભુ, સતાવડી છે પ્રભુ, અન્યાય છે પ્રભુ પિતા, અને એવી જાત જાતની ખરાબ બાબતોને લઈને પ્રભુ તમારા બાળકો પુષ્કળ ચિંતિત છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ. તેઓ રડી રહ્યા છે અને પ્રભુ તમારી પાસે સહાય અને મદદને માટે હાંક મારી રહ્યા છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકનો કબજો પ્રભુ તમે લો પ્રભુ. અને જે પ્રમાણે તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે તેમને સહાય કરો, મદદ કરો, બેઠા કરો, પડવા ના દો પ્રભુ. હગાઈની જેમ તેઓ પોતાના જીવનમાં રડી રહ્યા છે પ્રભુ, અને હવે પ્રભુ તેમને કોઈ આરો દેખાતો નથી. ત્યારે પ્રભુ તમે સ્વર્ગમાંથી તમે તેમને હાથ મારો, તમારો જમણો હાથ પ્રભુ તેમના ખભા પર રાખો અને તમે વાત કરો, મારા દીકરા, મારી દીકરી, તું બીસ નહીં, હું તારી સાથે છું, કેમ કે જગતમાં તમને સંકટ છે પણ મેં જગતને જીત્યું. હા પ્રભુ, તમે જગતને જીત્યું છે એ ભરોસા સાથે તમારા બાળકોને તમે ફરીવાર બેઠા કરો પ્રભુ. માદાઓને માટે પણ ખાસ માંગીએ છીએ, ભાઈ દિલીપને માટે માંગીએ છીએ, જસુમતી બહેનને માટે માંગીએ છીએ, અને બીજા ઘણા બધા એવા લોકો માદા છે પ્રભુ, તેઓને માટે માંગીએ છીએ કે સગળા લોકો સાજા થાય પ્રભુ. અને પ્રભુ એવી રીતના સાજા થાય કે પ્રભુ એ બીમારીમાંથી તેમને છુટકારો મળે અને પ્રભુ ફરીથી એ બીમારી તેમના શરીરમાં પ્રવેશ ન કરે. જે કંઈ આશંકાઓ છે, બીક છે, તમારા લોકોને એ સિમ્ટમ્સ છે બીમારીઓના પ્રભુ, કુટુંબમાં છે માટે બીક લાગી રહી છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ એવી સર્વ બાબતોને તમે નેશ અને નાબૂદ કરજો પ્રભુ. અને પ્રભુ તમે સર્વ રોગોમાંથી તમારા બાળકોને સાજાપણું આપજો પ્રભુ. કાનૂની બાબતમાં પણ તેમને વિજય અપાવજો પ્રભુ. તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય તો રિન્યૂ કરાવજો પ્રભુ. નવી જગ્યા પર પોસ્ટિંગની રાહ જોતા હોય, નવી જગ્યાઓ માટે ઓર્ડર આવવાનો હોય, આ બધામાં પ્રભુ તમે મદદ કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, અને ખાસ કરીને પ્રભુ દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. તમારું ભલું નામ બધાને મળે. ઘણા બધા લોકો વિશ્વાસ કરે અને પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો એવું થવા દો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થવું, તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. વિદેશ જવાના માટેના રસ્તાને તમે
ખુલ્લા કરજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. દેશ અને વિદેશમાં અપાતી નર્સિંગની પણ પરીક્ષાઓમાં તમે તેમને સારા માર્ક્સથી અને પ્રભુ પિતા સારા પ્રમોશન માટેની પરીક્ષામાં તમે તેમને પાસ કરજો એવી પ્રાર્થના કરી છે. વિધુરો વિધવા બહેનો, નાથો, મંદબુદ્ધ લોકો, માનસિક રોગીઓ, તમે વિકલાંગોની પણ સાથે રહેજો. તેમનું દુઃખ દર્દને તેમની મુલાકાત તમે લેજો પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી કડવાનામાં નીકળી જાય ને તેની માલિકનું ખેતર તેના નામ પર તેમને પાછું મળે. હા પ્રભુ, સાથે પ્રભુ બંને પ્લોટ, બંને મકાનો વેચાઈ જાય પરમેશ્વર પિતા તમારી સેવિકાઓના પ્રભુ, અને તેનો આનંદ જોઈ શકે એવું થવા દો. અને પ્રભુ, જે પ્લોટ તમારા સેવકનો વેચવા માટે મૂકવામાં આવ્યો છે એ વેચાઈ જાય, તેના હૃદયની ઈચ્છા પૂરી થાય એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરો. જે આત્મા જીતવા માટે પ્રભુ અમે નાની નાની સેવાઓ કરી છે, વાવીએ છીએ, બધું તમારા નામમાં ઓગી નીકળે પ્રભુ. તમારા નામે વાવ્યું છે, અમે વૃદ્ધિ પામીએ પ્રભુ, અને ઘણા બધા નાશમાં જતા આત્માનો બચાવ થાય એવું થવા દો. જે રૂકાવટ છે તમે એને તોડી નાખજો પરમેશ્વર. જેની જરૂર છે તમે પૂરું પાડજો. તમે અમારા માટે સ્ત્રોત બનજો પ્રભુ પિતા. બંધ દરવાજા ખુલ્લા કરજો, નવા નવા રસ્તાઓ આપજો પ્રભુ પિતા. જે ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે અમે પાછું મેળવી શકીએ પ્રભુ, એવી તમારી મોટી કૃપાને થવા દે. અમને વાહનની જે અગત્યતા છે પ્રભુ, નવું વાહન જોઈએ છે પ્રભુ, અમારા માટે અશક્ય છે પ્રભુ. તમે એના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ. અને પરમેશ્વર પિતા, તમે આખો દિવસ અમારી સાથે રહેજો, અમને તમે દોરજો, ચલાવજો, પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો, તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો, અને સાંજે તમારું ભજન કંતરી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.